આ સાથે સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે તો રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે તો ફરી એકવાર વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં આવી છે રાજકોટની જેમાં નાની સર્જરીમાં વોકહાર્ટ હોસ્પિટલે ફટકાર્યું તોતિંગ બિલ તો હેનિલ પટેલ નામના 9 વર્ષના બાળકની નાની સર્જરી કરવામાં આવી જેમાં હાથમાં માત્ર 8 ટાંકા પરંતુ 24 કલાક એડમિટ કરવામાં આવ્યો તેને 24 કલાકનો હોસ્પિટલ દ્વારા તોતિંગ બિલ ફટકારવામાં આવ્યું છે તો હોસ્પિટલ દ્વારા મેડિક્લેમ હેઠળ સારવાર અપાઈ હતી 24 કલાક બાદ દાખલ બાળકને રજા પણ અપાઈ હતી હાથમાં 8 ટાંકાનું બિલ આપ્યું અને રૂપિયા 1,60,000નું આ બિલ આપવામાં આવ્યું બ્રેક લાગી એટલે સ્કૂટર ત્રાંસુથી પડી ગયું પાછળથી દીકરો પણ પડી ગયો અને એને હાથ સાયલેન્સર બાજુ કંઈક પાત્રમાં ફસાઈ ગયેલો એટલે ખેંચવા ગયો છે તો એમાં પાત્રું લાગી ગયું હાથ ઉપર તો હાથની અંદર મોટો કાપો પડી ગયો અને છોકરો રડવા લાગ્યો ગભરાઈ ગયો તો તરત જ એના મમ્મીએ મને ફોન કર્યો એટલે અમે તરત જ લોકો ત્યાં બાજુમાં નજીકમાં થતો હતો ત્યાં ગયા અને નજીકની અંદર હોસ્પિટલ અમારા માટે વોકાડ જ હતી એટલે અમે તરત જ વોકાડની અંદર ત્યાં પહોંચી ગયા 10 મિનિટની અંદર તો 10 મિનિટની અંદર એમરજન્સીમાં ગયા ત્યાં તો ડોક્ટરો ત્યાં હાજર હતા એટલે તેમને જોઈએ તપાસી અને એ હાથની અંદર જે કઈ ક્લીન કરવાનું હતું ક્લીન કરી અને પાટો વારી આપ્યો અને એણે એમ કીધું કે તમારે આને સ્ટીચ લેવા પડશે મેં કીધું કઈ વાંધો નહીં સ્ટીચ લેવાની જરૂર હોય તો લઈ લેજો પછી એને એમને પૂછ્યું તમારે મેડિક્લેમ છે મેં કીધું હા મેડિક્લેમ છે તો કે કાંઈ વાંધો તો એડમિટ થવું પડશે કે મેં કઈ વાંધો એડમિટ થઈ જઈએ પછી અમે એડમિટ થયા પછી રાતના 10 પછી ત્યાં એ લોકો સ્ટીચ લેવા માટે ઓટીમાં લઈ ગયા અને કલાકની આજુબાજુની અંદર એ લોકો પછી તરત જ ઓટીમાંથી પાછા લઈ આવ્યા અને હમણાં ત્યાં બેડની અંદર અમારા રૂમમાં શિફ્ટ કરી દીધો અને સવારે બોલતો ચાલતો ને બધું હરતો ફરતો હતો બીજી કોઈ તકલીફ હતી જ કોઈ જાતની એટલે અમે કીધું કે રજા ક્યારે આપશે કે તમને સાંજે 24 કલાક થાય એટલે અમે રજા આપશું તમે 7 વાગે વાત કરી કે ભાઈ રજાનો ટાઈમ થઈ ગયો તો તમે અમને બિલ આપી દો અને રજા આપો તો કે હજી ઉપરથી કઈ પેલો એપ્રુવલ નથી આવ્યો એટલે અમે તમને રજા ન આપી શકીએ તો એમાં જતા થતા કલાક 1.5-2 કલાક વહી ગઈ તો 10:40 અમને ત્યાંથી એ લોકોએ ડિસ્ચાર્જ કર્યા અને પછી લાસ્ટમાં ફાઇનલમાં ઠેઠ અમને બિલ આપ્યું ત્યારે બિલ જોઈને અમને એકદમ આશ્ચર્ય થયું કે આ સર્જરીના 1,60,910 કઈ રીતે હોઈ શકે